આજથી 7 વર્ષ પૂર્વની કેટલીક ઘટના પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીના અદ્ભુત સ્વાધ્યાય રસને. ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. આજનો દિવસ અર્થાત ચૈત્રવદ ચતુર્થી વધારે ના કહી શકાય, પરંતુ આજનો દિવસ શ્રી સંઘ માટે આજથી 7 વર્ષ પૂર્વે કંઈક અલગ જ વિચાર અને વ્યવહાર સાથે ઉગ્યો હતો. હા, આજના દિવસે પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રી સતત ગંભીરતા સાથે ગગનભણી જોઈ રહ્યા હતા. આમ તો 6 મહિના પૂર્વ રતલામ નગરમાં જ ભાવિનું ભવિષ્ય કથન અગમ્ય શબ્દોમાં થઈ ચૂક્યું હતું, પરંતુ શબ્દોને ન સમજી શકનાર અમારા અજ્ઞાનના ગર્ભમાં જ તે લુપ્ત હતું. આગમ ગ્રંથોના અને 27 નૂતન દીક્ષિતના યોગોદ્દહનની ક્રિયાનું અંતિમ યોગ ક્ષેત્ર આજના દિવસે આપના હાથે હતો. તેમાં આગમ અંતર્ગત પ્રથમ કે છેલ્લો હું હતો એ દ્રશ્ય આજે નજર સમક્ષ રમે છે. ઉત્તરાધ્યાયન સૂત્રના છેલ્લા ચરણમાં યોગોદ્દહન આજે પૂર્ણ થયા. તે સાથે ગુરુદેવ બોલ્યા હતા, હવે આગમોમાં પાછા ન પડતા. પૂજ્ય ગુરુદેવને સ્વાધ્યાય ખૂબ જ પ્રિય હતો. કહીએ તો એમના રગ રગમાં હતો. છેલ્લી ઉંમરે નાના નાના અક્ષર ન વાંચી શકનાર ગુરુદેવે સ્વાધ્યાય માટે મોટી સાઇઝની એક પુસ્તક અંબિકા કાર્ડમાંથી મંગાવેલી અને જેવો સમય મળે સ્વાધ્યાય માટે લાગી જતા. ગુરુદેવના સ્વાધ્યાય યોગથી સંઘની યાત્રા વ્યવસ્થા લીલીછમ રહી એ આપણે સૌ જાણીએ જ છીએ. આ સ્વાધ્યાય યાત્રા માટે ગુરુદેવના જીવનના અંતિમ ઉદ્ગારો સકળ સંઘ જાણે જ છે. અમદાવાદ હોસ્પિટલથી વિદાય પછી જ્યારે પૂજ્ય ગુરુદેવને ભાંડવપુર લાવ્યા તે ક્રમમાં ડીસાના રાજુભાઈ પંડિતવર્યને બોલાવીને એક વ્યવસ્થા સોંપી અને તે વ્યવસ્થા શબ્દો આટલા જ હતા કે મારું આગામી ચાતુર્માસ અમદાવાદ નગરે છે. મારા દરેક નાના નાના સાધુઓનું અધ્યયન સુચારું થાય તેવી વ્યવસ્થાની જવાબદારી તમને સોંપું છું. હા, ગુરુદેવના કાળધર્મ પૂર્વ સ્વાધ્યાય અંતર્ગત આવી ઘણી ઘટના બની, જેના મીઠા ફળ આજે શ્રી સંઘ બરાબર ચાખી રહ્યું છે. એ રાજુભાઈએ તાત્કાલિક અનેક પંડિતવર્યોની વ્યવસ્થા ગોઠવી, જે અમારા માટે બરાબર આ જ પ્રયત્ન ચાલી રહી છે. પાંચમની વહેલી સવારે સૌ ભાંડવપુરમાં ઉપસ્થિત હતા. સર્વત્ર કંઈક ખાલીપો નોંધાયો હતો. આજના દિવસની એક એક પળ ખૂબ જ કિંમતી હતી, પરંતુ તે પૂર્વે જ્ઞાનાયતન પરિવાર દ્વારા વડી દીક્ષા અંતર્ગત તૈયાર કરાવેલું પાપણ પાથરી કરું પ્રતીક્ષા આ ગીત ખૂબ જ ભાવ વિભોર થઈ પૂજ્યપાદ ગુરુદેવે ચૈત્રવદ 4ના દિવસે સાંભળ્યું હતું. એક એક ઘટના અને પળ કિંમતી હતી. શું હતી પાંચમની સવાર એ પાંચમના દિવસે જાણીશું. લિખિતન ગુરુ જયંત અંતરવાસી મુનિરાજ ચિનાગમ રત્ન. ચૈત્રવદ 4 નવસારી દાદાવાડી. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના પ્રણામ. જય જિનેન્દ્ર.